ભાવનગર જિલ્લામાં બનેલા કથિત લઠ્ઠાકાંડને લઈને રાજકીય ગરમાવો યથાવત છે। કોંગ્રેસના આગેવાન અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સરટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓની તેમણે મુલાકાત લીધી અને તબીબો પાસેથી દર્દીઓની તબિયત અંગે માહિતી મેળવી હતી। સાથે જ દર્દીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી। શક્તિસિંહ ગોહિલે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે માંગ કરી કે લઠ્ઠાકાંડ પાછળ જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સાથે જ લઠ્ઠાના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા સમગ્ર નેટવર્ક સુધી તપાસ પહોંચાડવા અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર તથા જરૂરી સુવિધાઓ આપવા પણ માંગ કરી હતી। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર। તેમની ઉપર છે તે માછલા ધોવાઈ રહ્યા છે, કારણ કે સમયસર જો આ ઘટના છે તે ધ્યાનમાં આવ્યો, તેને રોકવામાં આવ્યો તો આ પ્રકારની ઘટના છે તેને રોકવામાં